એ રાજમાં કોઈ હાજર છે કે નથી? બોલો ને બાપા, રાંદલમાનો દીધેલો. ભાઈ બધા રાંદલમાના દીધેલા જ હોય. એવું કઈ ન હોય, અમુક સંતોષી માનો દીધેલો હોય, અમુક અંબેજી માનો દીધેલો હોય. અમારા પેટ વગાડે બહુસર માનો દીધેલો છે. એવું હે? યસ. બધા છે તો માતાજી ના જ દીધેલા અમારે. એ તો માતાજી જ દે ને. એ તો માતાજી જ દે. આપણે અહીંયા કોણ? આપણે હંસાબેન ભરતભાઈ પરમાર, સામેણા વાલા. ફેમસ થઈ ગયા તું નહીં થાવ. અરે એમાં તો આપણું ઉપડ્યું છે. આપણે તો પાડ્યું આમાં બહાર. એટલે હું આનો પ્રધાન છું. પ્રધાન, રાજાનો પ્રધાન છો? યસ, પ્રધાનજી. તો આ કયો નગર ને કોણ રાજા રાજ કરે છે? એ થોડોક નબળો બેઠો ભાઈ. કેમ? હોય જ નવો મુકાણો. બાપુ છે? બાપુ તો હોય જ ને, અંદર હોય. તો પૂછી આવો. પૂછવા જવું પડે. તો પૂછવા જવું જ પડે ને. કાંઈ વાંધો નહીં, પૂછતા હું, તમે એને એવું ભરે છો. કાંઈ વાંધો નહીં. આટલું બધું તમે પૂછો. તમે કોણ છો ભાઈ? દાદા. દાદા તારા ઘરનો બરાબર. વાણીમાં વિવેક રાખજે, નકર ટીકો મારી નાકોડી ફોડ નાખે એક બાજુ ની. કેમ ભાઈ? કેમ ભાઈ? દાદા દાદા કેમ કરસ? આ રાતની અંદર ત્રણ જ દાદા છે. અમાર સોતા દાદા નથી જરૂર, બરાબર? એટલે તારો દાદા, તારા બાપનો દાદા, તારી હાથ પેઢીનો દાદા. હું વાત કરે દાદા, તો મારો દાદા, મારા બાપુનો દાદા, મારી ચોથ પેઢીનો દાદા. હા. તો દાદા અમારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયા? એટલે એમને એ કી દાદા? ગોર દાદા છો. એટલે તમે ભૂદેવ છો? ભૂદેવ. તો તમે મારી હાથ પેઢીના ભૂદેવ. એ ભૂદેવ પગે લાગો. એ સુખી થાવ. તમે દુખી થાવ. મારા બાપનું હું જાય પૂછી આવું. હા, ઓય કણી કમા બાપુજી. ઓરે કહો પ્રધાનજી. હા બાપુ, આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે બાપુ? ઓરે પ્રધાનજી, આજે પિંગલગઢ નગરી છે. ને પટિયા રાજા રાજ કરે છે. એ બાપુનું ધીમો કરે ભાઈ, કાન હોરું જાય છે. ઓય ભાઈ. હા, પિંગલગઢ નગરી છે, પટિયા રાજા રાજ કરે. બોલો બાપા, હું હતું? બાપુને કુંવર છે? હું આ એટલે હું આ છે? હું આ કુંવર આય તો હું આ કહું ભાઈ બસ તો તને કુંવર દઉં ગાડું ભરી? એટલે એમ નથી કેતો. આમાં છે હું આઈટમ બમ? એ તારા કામનું નથી. મારા કામનું નથી તો અંદર હું કામનું છે? આ છે હું? એને બાપુને દીકરો છે? નહીં, આ બાજુ દીપડા નહીં ભાઈ. એ આમ જંગલ વિસ્તારમાં હોય. આ બાજુ હોય ભાઈ. એટલે આમાં છે હું પાણો? આ પાણો લાગે તને? હું છે પાણા જેવું? લીલુડું નારિયેલ છે. હે? લીલુડું નારિયેલ. શ્રીફળ. શ્રીફળ. ઓ એમ કેને ભાઈ, બાપુની માનતા લઈને આવ્યો. એ ભાઈ મને મૂક દે તું. વધારે લે પાણી મોટા મી જલ્દી પી લે જા. બાપુ એ તમારી માનતા લાવ્યો. બાપુ આ પણ માનતા. બાપા બાપુ આ ગાઈડ સાઈડ કી ગાઈડ જ આવી. અલા માનતા નહોતી. શેનું છે આ શ્રીફળ જિલ્લાવાનું છે, લગનનું હે ભાઈ. લગનનું? હા. તો તમારે મોડું થઈ ગયું. કા? બાપુનું થઈ ગયું પછી વરત યા. પણ થઈ તો ગયો. પણ બાપુ આ ઓય બાપા, મને થોડી ખબર તમારા બબ્બેની ઈચ્છા છે. થઈ નથી ગયું? થઈ ગયું હે ભાઈ. નીકળો બાપા. બાપુનું થઈ ગયું. બાપુનું કુંવર નથી? કુંવર એટલે હું કુંવર ને દીપડા મંડાણા છો? ના, દીકરો નથી બાપુને. છોકરો. છોકરો. એમ કે ને છોકરો. બાપુને એકચ્યુઅલી છોકરો છે. આ તો એનું નથી કરવાનું? અમાર પતોનો. હા. આ તમારો પતો જે કાચો કુંવરો જ છે. આ તો એનું કરવાનું હે ને. હા. આ તો એના હારું લઈને આવ્યો તો છે. હું કહું અંદર જઈને? બાપુને કયો હું કે કોઈ ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. કોણ કરદે દે? ગોરદેવ ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. અંદર આવું છે? હા. હું લેવું? તને કીધું એટલું કઈ ને ભાઈ. હું લેવું? હું આ હું કે શાક બકાલાન માર્કેટ છે અંદર આવું તાર? મારા બાપુની મુલાકાત કરવી છે. મુલાકાત? હા. વાતચીત? વાતચીત. તમારી એ હું ભાગત વાસસ? તારી એરે જોઈ એવી થાય ને. એટલે બાપુ પૂછી આવું. ઓય ઘડી ગમા. અરે કહો પ્રધાનજી. કોક ડેલીએ ભૂદેવ આવ્યા તમને મળવા માંગી કેતા હોય તો લેતો આવું. અરે પ્રધાનજી, હા. રાજીના અગોર હોય, યસ. રાજી ખુશીથી લઈ આવો. હા. અને જો કોઈ રૂખડિયા અગોર હોય હોય તો ડેલીથી ચપટી કાપી વિદાય કરો. હાલો વિદાય કરવાની. રોવાનું ટાણું આવ્યું. કેમ? ઓય દાદા, રાતના શો કહુરિયા? તને કેવો લાગુ ભાઈ? મને તો નિચાળમાં કપડા બદલાઈને આવો એવું લાગો. એલા રાજડો ગોર દઉં છું. અચલ રાજગોર. અસલ રાજગોર. ખાવ ગોરાણી ના હમ. એલા એમાં હમ ન ખાવાનો. એ ભી આવી કેમ?
એમાં હમ ખવાય એટલે ગોરાણીના આમ કેમ ન ખાતા? ગોરાણીએ કઈ ધમકી નથી આપી ને કે હમ બમ નો ખાતો ને ઘરે આવીને ગોલારી નાખા. ફોનમાં ના પાડે એટલે એટલે ગોરાણી છે. એટલું બધું પૂછીને તારે શું છે? આ પૂછવું પડે ભાઈ. તમે મારું પૂછ્યું, મેં કઈ ના પાડી છે હા છે? હા તો મારા હારા છોકરા છે ની દાદા? છોકરા તો હોય ને. કેટલા છે? છોકરા કેટલા હોય? કેટલા 10-12 ન હોય, 2 હોય ભાઈ, અથવા 3 હોય. 2 છે. 2 છે. હમ. શું કરે દાદા? મોજ કરે. મોજ જ કરે ને. કેમ? ઓમ ભગવાન વિષ્ણુ લાવો ચપટી લોટ, ત્યાં મોજ જ કરે. અમારા જ પૈસા વીણાય જો બેઠા બેઠા. તમારા જ મોજ જ કરે ને. અચલ રાજગોર છો? અસલ રાજગોર છું. યસ. યસ. હાલો બાપુ, એ અચલ રાજગોર છે ને, એ વળી તાજે તાજા. બાપુ દાદા, દાદા બાપુ. અરે ઘણી ખમા મહારાજ, પિંગલગઢના રાજા ભરિયાનો જઈ થાવ બા. જય થાવ. અરે ભુદેવના સ્વરૂપમાં રાજવી પટિયાર નમણું કરે છે. અરે કહો ભુદેવ, આજે ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો અને મારા પિંગલગઢમાં આવવાનું કારણ શું છે? હા મહારાજ, આવું શું પોકરણગઢથી પોકરણગઢના રાજા આજમલ એમની દીકરી સગુણાનું સિપર લઈને આવ્યો છો, તો મહારાજ તમારું શું કેવું થાય છે? એ ખબર થઈ જાય ભુદેવ, હજી તમને ખબર નહીં હોય કે રાજવીમાં સાથે આજ મારે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં, 22 વર્ષના બોલા છે. મને રસ્તે આવ્યા, રસ્તે રવાના થાવ, નકર ધરતી મતલબ જુદા કરી ઘટના કાંગરે લટકાવી દઈશ. પ્રધાનજી, બાપુજી ભુદેવ માને તો ઠીક છે, ઠીક છે. બાકી ધક્કા મારીને બહાર કાઢો. ઓકે. થાવ પણ થાવ. તમે સાવા દ્યો તો સાવ ને. અલે અરક ફદુડી ના ઉપર હલતોય નથી. હું ખાઈ ગયો આ નક્કી ભજીયા ઉલારી આયા. કેમ ભાઈ એટલા બધા ધક્કા મારે? હતા હું અંદર એવું બધું હરકાયું આ. એમને તે બાપુ કા એટલા બધા ગરમ થઈ ગયા? હું જ કહું છું આ. ઉપડાલ ઓ પણ ના ઢીકો મારી ના કોણે ફોન નાખી હમણાં. નથી જવું લે, નથી જવું વળી પણ અમારા બાપનું છે આયા. અહીંયા જ ઊભું છું. આ ઊભું ક્યાંથી આવ્યું? અહીંયા જ ઊભું છું. અહીંયા નથી ઊભું, નિશાળમાં જઈને ઊભું. હાલ મારા ભાઈ. નથી જવું, અહીંયા જ ઊભું છું. અરે બાપા, અહીંયા ઊભું ઊભું કરે પણ ઊભું 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 ઊભું. વાહ! ઓય તારી. એ અહીંયા નથી ઊભું મારો બાપ. નિશાળમાં જઈને ઊભું નીકળ. કા ભાઈ આટલા બધા ધક્કા કામ આય? તો કમાવામાં નક્કી નથી રહ્યું ક્યાંનું ક્યાં પડ્યું. તારા 5 પછી મેં હું કઈ લઈ નથી ગયો. લગભગ એક બાજુની કીટની ગઈ ભાઈ. હવે ખબર પડે કે ને ભાઈ, એટલા બધા ગરમ કેમ કરી દીધા? કેમ હું એમ કહું આટલા બધા કા ગરમ? એ ગરમ જ હોય. કેમ? યાર સોલાના પાણીથી નાયા છે. પણ એના કરતા વધારે તું ગરમ છો. હું ગરમ ન હોય, કા? હું એની હેઠે બેઠો બેઠો નાતો તો એટલે ડબલ ગરમ થયો. હવે ખબર પડી ગઈ ને ભાઈ? એમ નહીં, આમ જો. હું જોઉં, તમે કઈ ઐશ્વર્યા રાય તો નથી તમારે સામું જોઉં. હાલ મારા ભાઈ નીકળો અહીંથી પાસ પાસ. એ પ્રધાન, હું છે? સમજો તું દેશી, હા હું દેશી, આપણે બંને દેશી દેશી હાલે. સારું હોય તો ઇંગ્લિશ હાલે. હું પણ બાપુ આ પણ મારા કુંડના દાદા હું એલા તું દેશી માણા ને હું દેશી માણા એમ કહું છું. હું ઇંગ્લિશ આવડે વાત કરતા એમ બાપુ ઊંધું લીધું. ઉપર ને મારો ભાઈ તું તો આ કોકના છોકરા ટારવા આવ્યો લાગે. આમ જો આ બાજુ એ. એટલે તમે અંદર જઈને નામ કેનું લીધું એ તો કયો? હે? અંદર જઈને કીધું હું? મેં પોકરણગઢ નું કીધું તું. અરે તમારે પોકણગઢ નું નામ નો લેવાય. હા? ત્યાં અમારે બાટી હાલે. શનિવારી. અરે અહીંયા અમારે 20 વર્ષથી વેરાલે 2 વર્ષથી બોલાલે 42 અમે ભેગા નથી ત્યાં. અને તમે આ તોફું લઈને ધોડ્યો આવ્યા. 20 વર્ષ થયા વેરાલે. તઈ 22 વર્ષ થયા અબોલાલે. અબોલાલે. તારા કેટલા વર્ષ થયા? મારા 18 જેવું થયું છે. કે તું આ સાલું ગાડીએ કેદી ચડી ગયો? આપણે ચાલુ બસ ચડી જવાનું હોય. જ્યાં જાતી હોય ત્યાં પૂછવાનું ન હોય. આમ જો પ્રધાન, હવે કાંઈ તારું નહીં થાય ભાઈ. આમ જો મારે તને એક મારા દિલની વાત કહેવી છે. કેમ? હું કઈ તારી બાયડી છું? પ્રધાનજી, બાપુજી ગોરદેવ હારે વ્યવસ્થિત વાત કરો. વ્યવસ્થિત વાત કરું. દાદા, એક હતા રાજા ને એક હતા રાણી. એલા એવી વાત મારે નથી કરવી ભાઈ. ઈ કે વ્યવસ્થિત વાત કરો. પણ વ્યવસ્થિત બાપુ
આ એ વ્યવસ્થિત તો આનાથી કેવી કરું હે દાદા આમ જો હું એકવાર ટ્રાય મારવા જવા દે, હે એકવાર ટ્રાય મારવા જવા દે. એટલે દાદા રાત છે આ કઈ હીરાનું કારખાન નથી તું ઘડીએ ઘડીએ મથાળામાં ટ્રાય મારવા જા હાલ મારો ભાઈ ફાસ ફાસ પોસા પગે નિશાળમાં નીકળ હાલ આવી ગયો તો ટૂંકું ધોતિયું પહેરીને એટલે તારામાં મર્યાદા જેવું કઈ શેક નથી. અમારામાં આમ બધું હોય પણ આ જોતો નથી આ મર્યાદા જેવું કઈ રહેવા દીધું તે અહીંયા આમ જો એકવાર મુલાકાત કરવા દે. હવે તમારે મુલાકાત નો થાય કેમ? હવે તમારે મુલાકાત કરવાનું થાય હા તો મારે પહેલા ધોરણમાં બેહવાનું થાય આપણી ભેગો હોય આવજે. તમારે ભેગું હું કરું આ હું કરું ઈ તું કરજે. હા હા ઓમ ભગવાન વિષ્ણુ ટીડીડીટ હા એવું ન આવડે નહીં આવડે. શ્રાવણ મહિનો શેઠો હોય ખારમાં બીલું પડે આમાં બધી જવું પડે યાર કાઈ વાંધો નહીં, એકવાર મુલાકાત કરવા દે. હજી એકવાર મુલાકાત કરવી જો હું પટાવા જાઉં છું પટેલ બરાબર હે? નકર તમે અહીંથી ફાસ ફાસ નીકળજો કાઈ બરાબર વાંધો નહીં. જો ડોરા કાઢે વયો જા મારો ભાઈ વયો જાય ડોરા કાઢવા માંડ્યા હવે એમને પ્રેમથી એકવાર પૂછ તો ખરો. તું પર બળવાદ વસે છે વયો આવે છે. આ બાપુ એ બાપુ અરે કહો પ્રધાનજી. બાપુ ઓલો પોતે કારો કકરાટ કરે ઈ માનતો નથી બાપુ એનો કકરાટ આઈને ઢોરાઈ ગયો અરે પ્રધાનજી આંડો લઈને ભરવા જાવ જો ભૂદેવને રાજી ખુશીથી રાજમહેલમાં આવવા જો. હાલ ભાઈ રાજી ખુશીથી ગુડા હાલ માણ બે તું કર્યું છે હવે વ્યવસ્થિત બોલજો તો એમને તબડાવો શું? આ તો હવે વ્યવસ્થિત બોલવાનું હોય પાછું ડખો હરેક છે તો હમણાં પાછું બે પણ બાપુ હું તો એને કહું છું અરે મહારાજ, હા તું મહારાજ છો? કોણ તું? હું તો ખાલી હા કર્યું મેં હું નો ક્યાંય નહીં હું તો એને પ્રધાન તો છું ને. અરે મહારાજ, વેરજેતની બારી આપણે રાજા અજમલ સાથે છે, એમની દીકરી સગુણા સાથે નહીં. કા દીકરી લ્યો ને કા દીકરી લ્યો તો જ મહારાજ વેરનો અંત આવશે. મહારાજ એ ખામોશ ભૂદેવ, આજ ઉપર આપ છે નીચે ધરતી, રાજા પટિયાર મારું નામ છે, માટે જે રસ્તે આવ્યા રસ્તે રવાના થઈ જાઓ. અરે મહારાજ, આ શિખંડનો શિકાર નહીં કરો ને હા તો આજ બ્રહ્મનું સંતાન આયા આત્મહત્યા કરશે અને એ પાપ આપણા પિંગલગઢના શિરે રહેશે. મહારાજ એ ચોવીદા ભૂદેવ, આજે તમે બ્રહ્મનું સંતાન છો, માટે પટિયાર લાચાર થઈને ઉભો છે. કદાચ આજ પિલાકુનું સંતાન આવ્યું હોય તો આજ મારી શિયાળી તલવારથી ધરતી મસ્તક જુદા કરી ઘટના કાંગરે લટકાડી દીધા હોય. માટે થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ ઝીલાવું છું. પ્રધાનજી, બાપુજી રાજમાંથી પ્રતાપસિંહને બોલાવો. બોલાવી દો બાપુ આ હાવ કોટાડા ભામણ છે બાપુ આ મરે ની આપને બેન મારીને જાય આયા હોય લુખેશ હું આ લોકે લોકી દાટી મારો શેની? આ શેની એટલા તમે એમ કે આશરી પડાય સ્વીકારવામાં ન આવે તો ભૂદેવ બ્રહ્મત્યા કરે એમ કહેવાનું હોય, કરવાનું ન હોય. તો વાંધો નહીં નકર કરો તો ક્યાં મારા બાપાના દીકરા છો મરો તો આ શું છે? આને શું કહેવાય એકચ્યુઅલી તલવાર કહેવાય હવે આવા બતાડિયા લઈ લઈ નીકળી ગયા છો. આ બતાડ્યું નથી દાદા આમાં અણી તો છે ને આપણે હું ખાધું આજ બાપુએ શું કીધું? ઊંધિયું ખાધું ને હા. એ ડફ દેરાનું બહાર આવે બાપુએ શું કીધું? બાપુએ દીકરાને બોલાવવાનું કીધું કેનો? એનો આ તો બોલાવો. આ તો કાંઈ વાંધો નહીં બાજુ બેહી જાવ બોલાવું છું અને સાના માના બેજો કાંઈ રાજમાં ખાખા ખોરા ન કરતા બાપુએ કીધું એટલે બેવા દઉં નકર બાપુની ગઈ થઈ ન લેવા દઉં સાના માના બેજો અને ટાટિયો હેઠો રાખજો તો ટૂંકું ધોતિયું પહેરીને આવ્યા ને આમથી હવા ભરા હે ને પંછી બનું ઉડતા ભેરું મસ્ત ગગન હાલો आज प्रधान बोलावे मतलब यावत हाय हाय आज प्रधान बोलावे मतलब यावत राय अब जरा दरबार जाओ प्रधान बोलावे मतलब यावत राय
યાદ ભવાની માતાને મારી માવડી રે લાગુ લડી લડી ભાઈ લાગુ લડી લડી ભાઈ ભવાની માતાને મારી માવડી રે બોલો બાપા બોલો યાદ ધરતી માતાને મારી માવડી રે માતા લાગુ તને ભાઈ લડી લડી લાગુ ભાઈ ધરતી માતાને મારી માવડી રે યાદ સુરી અવિના યુક્તા સૂર્ય નમે દાદા લાગુ તને ભાઈ લડી લડી લાગુ પાય સુરિયા વિનય યુક્ત સૂર્યને નમે ચલે રે કનારી રંગ ઢમર પેરાયા તસિયોરી તલવાર હાથમાં સિયોરી તલવાર ચલે રે કનારી રંગ ઢમર પેરાયા બોલો બાપા બોલો યાદ ભાઈ કઈ નગરી હું તો રાજકુમાર નબીયા હોઈ મેરા નામ દિયા હોઈ મેરા નામ ભાઈ કઈ નગરી નો હું તો રાજકુમાર યાદ બડો અભિમન નો હું રાજકુમાર બોલો બાપા બોલો તબ હોઈ મેરા નામ તબ હોઈ મેરા નામ બડો અભિમન નો હું રાજકુમાર મારા પ્રધાન બોલાવે હવે તમે આવ્યા રે આવ એ મહારાજ ને દરબાર ગયો આપણે દરબાર પ્રધાન બોલાવે પણ તમે આવ્યા રે અરે કરો પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ ક્યાં હતા એમ કહો આવ્યા ભેગું ફર્નિચર વીકી નાખ્યું માવો ખાતો લાગે હા કામ મારે નથી કામ આપણા પપ્પાને છે ચાલો પપ્પા પાછ છે લ્યો પપ્પા દીકો આવ્યો એ બહેન કઈને અરે પિતાશ્રી ને તરુણમાં પુત્ર પ્રતાપ નમન કરે છે અરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ હવે બેટા પ્રતાપ આ તો પોકણગઢ થી ભૂદેવ આવ્યા છે દાદા અજમલની દીકરી સગુલાનું શ્રીફળ આજ તારી સાથે જિલ્લાએ આવ્યા છે પટે પિતાની યાજ્ઞા માની લીલુડા નારિયેળ જીલો અરે નહીં નહીં પિતાશ્રી આ વાત તો કદાપી નહીં બને હવે કેમ બેટા પ્રતાપ અરે પિતાશ્રી રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી આ વેર હે એટલું જ નહીં 22 વર્ષથી આબળા હે બટ આ શ્રીફળ કદાપી નહીં જીલાવું હવે બેટા પ્રતાપ આજે જે વેર છે એ તારા બાપને છે પટે પેલા દીકરી લેશું અને પછી વેર લેશું અરે જેવી પિતાશ્રી ની આજ્ઞા એ ખારી બકરી લ્યો એટલે અંદર સા આવે પણ અંદર સા નથી આવી અંદર બાપા પણ કહીએ ની બાપુ સા અંદર નથી આવી એટલે છે કાંઈ સંસ્કાર રેખો સાટી ના પપ્પા આમું બોલાય ન બોલાય હું કોઈ દી નથી બોલતો અને હું બોલું તો મને મુકતાય નથી સીધો જ બતાવી લે છે અને હું તારા લીલડું પણ નથી જીલવું એમ ઝીલી લે મારો ભાઈ આમાં પોઈસ અમુક ને પસાત્યા બિચારા ટિફિન વગર ના જાય મમરાજ હોય ટિફિન માં પોઈસ એ પ્રધાન ઉભા રહ્યો ઝીલી લેજે આ લીલુડું છે આ કઈ હુકેલ નથી અને આમ ટટ્ટાર ઉભો રે જોવા આવ્યા આબરૂ હું કાઢો આર્મી માં ગયો ઉભો રે ટટ્ટાર બે પગ ભેગા રાખ બસ અત્યારે કમોય ના નથી પાડતો બહુ મકગી જય ઓ આ કોણ હે આ કોણ હા હા આ નરેશ કનોડિયો નહીં બાપુ આપણો દીકો છે આપણો પ્રતાપ છે બાપુ પ્રતાપ એ બાપુ સાબુ કેમ મારે હો પણ એ આપણો પ્રતાપ છે આ પ્રતાપસિંહ પોતે યસ પ્રતાપસિંહ રેવડી ડારિયા બધું આમાં પ્રતાપ બાપુ આ પણ પ્રતાપ છે આમ ઓલી બાજુ દડી જતા નહીં સીધો ઉભો રહે ને પગ સીધો રાખ ને દાદાને ખબર પડી જાય એમાં કપાસી છે આ પ્રતાપરાય પોતે ને ભાઈ તો આ હું કે તમને બીજો લાગે પૂછું છું હું તો કઈ ઓળખતો નથી હમણાં જોતા નતા બાટી બોલાતા કાઈ વાંધો નહીં ઓ આવી આ થાળી પકડો શેની થારી જમવા જવાનું જમવા નથી જવાનું નહીં? આમાં લીલોડું નારિયેળ છે ને એવું છે હા તો થારી હું થોડોક પકડો ગોરાણી મને લઈ આવો
મારે દીકરો જોવો હોય તો જોઈ લઉં ને. આ તો દીકરો જોવે તો હું શું કરું? આ ઘડીક વાર પકડી રાખ લ્યો. આપણામાં નો આવે. બાપુ પગાર દઈશ, તમે થોડોક દ્યો. નહીં આવે. નો કેમ? બાપુને દઈ દ્યો, એ પકડશે. જાઓ. નહીં બાપુ, હું શું કામનો છું? હું પકડું છું. માપે. કેમ માપે? એમાં 2 પ્લેટ છે ભાઈ. ઈ માપે. એટલે બધું એમાં માપે જ છે. યસ, એમાં નંબર પ્લેટ આવેલી છે. ઓય ઓય, એટલે તમે ભામણ છો કે ભંગારી? બ્રાહ્મણ છું કેમ? આ તારા છોકરાના ડબ્બાને કોણે ખખડાવી નાખ્યો? બાપુ આ તો ભંગારી જ લાગે. હાલ ઓય, ખાલી તેલના ડબ્બા. આમ નિરાયતે જોવે ભાઈ, અહીંયા ઇન્જિન આવે ભકડક ભકડક બંધ થઈ જાય. હા બંધ થઈ જાય બાપુ, આ ધીમે જોવાય. એટલે હું ઈ જ જોતો તો આમાં કઈ પ્લેન બેહારેલું નથી ને? નહીં, એ બધું કમ્પ્લીટ જ છે. ઈ તો બધું ઠીક. અને હું આ નેણ કર્યા હે જેઠાલાલની મૂસુ રેખા. હે ભાઈ, હું જોઉં છું દાંત 30 પૂરા. 30 પૂરા? યસ, કાલ જ ગણ્યા હતા, 30 જ હતા. આ કઈતા બધાયને 32 હોય. હે? બધાયને 32 હોય. નો હોય, બાપુને 30 હતા. આ કઈતા નહીં બાપુ, 2 લગન પછી આવે. પણ ઈ ડાપણ દાઢ ઉગે, ઈ પછી દુખે. પણ બાપા કાઈ વાંધો નહીં, આપણે 2 પછી નહીં ઉગાડી. ઓનાની નાખ દેવું. હે પ્રધાન, હવ. આ બધું તો ઠીક. હા, તો બાપુ ક્યાંય પડ્યા હતા? કેમ હું છે? આ અહીંયા સોલાઈ ગયા લાગે. ક્યાં સોલાણા છે? આ શું છે નાકે? હવે ઈ સોલાણા નથી, હવે ઈ નાનો એવો ગુંગો છે. બાપુ નાનો ગુંગો કાઢી લો, કાઢી લો બાપુ. નાનો નાનો ગુંગો, ગુંગો 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 કાઢવા. લાવો તમારો ગુંગો. એટલે ઈ શું કર્યું? એ રાતનો ગુંગો એમ છે હો. ખાઈ ગયો. હો, તમારે ખાવો તો બીજો કાઢો. કઈ વાંધો નહીં, બાપુ કે દીકરો ગમી ગયો. એટલે સીધો ઉપર ને તો ઘડીક ઘડીક માં આમાં ભાગસ. એ પ્રધાન, વાહ, બાપુ કે દીકરો ગમી ગયો. ગમી ગયો. હા. વાહ, જો ગમી ગયો. કેમ એક આ ઉસું ને એક નીસું? ફર્નિચર હરકાઈ થયું નથી લાગતું આજ? ઓય કણિકામાં બાપુ, આ અરે કહો પ્રધાનજી. બધા એમ કહેતા હતા દીકામાં આમ છે ને તેમ છે, નહીં ત્યાં ટ્રેક્ટર રાખે ને બધું છે ને. હકુમ બકુમ ગમી ગયો. મુકેમ બહુ ખુશ હો. અરે પ્રધાનજી, ભૂદેવને રાજકુમાર પસંદ આવી ગયા હોય ને, આવી ગયા હોય. તો ભૂદેવને કહી દ્યો હા, કે સાથે સાથે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. જીલાવી દે. એ દાદા લીંબુ સુતાર નાખો. હું લીંબુ? નહીં બાપુ, તમારે શરબત નથી પીવું? પણ મેં કીધું હા, હે ખબર નો રેવા દીધી. નહીં, લીલુડું સીપણ જીલાઈ દેવાનું કીધું. નહીં, જીલાવાનું કીધું? હા ભૂલાઈ ગયું. કઈ વાંધો નહીં, જીલાવી દો. બોલો. એ દાદા ગોરાણીમાં શું કરે? કેમ તારે ગોરાની માનું શું કામ છે? નંબર આપો ને. કેમ? નહીં બાપુ, હું પણ ગોરાણી માને કહી દઉં, પણ ગોર બાપા અહીંયા હગે વગે હા પૂગી ગયા એમ ચિંતા ન કરે ગોરાણી માં. હું કરી દઈ ફોન. હવે મેં કીધું કર દઉં એમ. ઓ પકડો. ઓ તો ઘડીક ઘડીક માં ટીપણું દેશે હે બાપુ. આ રાજનો પ્રધાન છો ને, હા. આ તો કરવો પડે. એવું હોય તો હોય બાપુ. આ તો લઠો લાયો બાપુ. આ શું છે? આ લીલોડું શ્રીફળ છે. લે આ નારિયેલીમાં શ્રીફળ હવા આવા મીંડા મોતી વાળા. હા, આ લગ્નમાં આવે. ડફ દેરાનું કરો જમણો આટલા મોને ડાબા પગનો મોજો હું કાઢો. કેને? તમને હા, કા નો આવે વિધિમાં? તમારે એવું આવે? આમ અંગૂઠા નો અડાડે એ લગ્નમાં હોય. એવું હોય તો કરો હાલો. એ આજ લીલોડા નારિયલ પર તમે રે જીલો. એ દિલો માઈ જમાના રે આ લીલોડા રે.
પ્રધાનજી બોલો દાદા. લીલોડા નારિયેલ જીલાભાઈ ગયા યસ. હવે કઈ કામકાજ હોય તો કયો, નકર જાઉં છું. હા યાર. બાપુને પૂછી લઉં. ઓય કણિકમ્મા, और कहो प्रधान जी લીલોડો છે પણ અહીંયા આવતા રહ્યો. હાલ્યો પાત્ર ભજાવો મંડો. અડેક નાથ ભાર દેતા બે હતા. મંડાણા છે પણ ધબલિંગ ધબલિંગ. કાઈ નહીં, આપણે ક્યાં પૈકા હતા બાપુ? और कहो प्रधान जी હા, લીલુડો જીપર જીલાઈ દીધું. હવે કઈ કામકાજ છે ન કરે ને ઘરે કોરાણીમાં રાહ જોવે છે. और प्रधान जी હા ભુદેવને કહો હા કે સાથે સાથે લગ્નના મુહૂર્ત જોતા જાય, તો દેશ વિદેશ કંકોત્રી લખતા જાય લખતો જાય. અને સાથે ગણેશ બેહાડતા જાય. ઓકે બાપુજી. એ દાદા ઓ દાદા, મને બાપુ જેવો અવાજ થઈ ગયો. અરે હું કઈ ગળામાં આમ હલવાઈ ગયું બાપુ જેવો અવાજ કરતો હતો હું. છે એવું હતું. હા, હું બાપુએ શું કીધું બાપુએ કીધું લે આમાં શું વિધિ આવે? આમાં તો ઘણું આવે લગ્ન જોવાનું આવે આ તો હારા મહિલા લગ્નના મુહૂર્ત કાઢ નાખો. હા પછી દેવી દેવતાને કંકોત્રી મોકલો, હા બધા મોકલો. આમાં કેમ શું ઘડીકમાં ચાર્જિંગ થઈ રહ્યું છે કે હું રિચાર્જ થઈ રહ્યું? દેવી દેવતાને બધે કંકોત્રી મોકલો. હા એક જવા દો પદ્યાન કરે. કેની કરે પદ્યો આ ઢોલ વગાડી. પદ્યન કરે હા, બીજી ત્યાં અમાર હાકમ ટેનો વ્યવહાર છે. પદ્યન ને હા, અમે એકને કહી તો આખું ઘર પૂગે. લખાવે છેલ્લા પાને પાસે. એવો એવો તો વ્યવહાર રાખે. બીજે ક્યાંય લખવાની નહીં બીજે, હા બીજે લખવાની. ક્યાં સીધી જવા દો લંકા. ત્યાં વળી કોણ તમારે ત્યાં અમાર હગા છે. કોણ રાવણભાઈ તથા મંદોદરી બેન. એમાં માસ્ટરભાઈ થાય. પણ અહીંયા ઓને નો દેતા. કેને ઓલી નાક વગરની કોણ છે? સુરપંખા હા હા, સુરપંખા. અહીંયા બધા નાક વગરના ભેગા થાવ તાની કોઈ ઢોલ વગાડીશું. એને નો દેતા. એને નહીં યસ, એને ભેગા ભેગા ગણપતિ બેહાડી દ્યો. ગણપતિ બિહારવા યસ, કદાચ ગણપતિ નો બેહે હા તો બે ફેવિકિક ના ટીપા મૂકજો. એટલે નિશાળ બાજુ જાય નહીં ને. કઈ વાંધો ન હા તો હાલો બેહાડો. થોડું ગટી ગટી પણ કડે કડે માં. આજ પેલા રે પનારે ગોરદેવ ફેરવા લાગ્યા ભલો ભલે ભલે. એ દીવા પેલા રે મને રે પાંચક દેશ દૂરે અને શું વાત કરો ભુદેવ, શું વાત કરો ભુદેવ. બીજા પણ બેરવા એ પાંચ માલા દરિયારે નવા હોય બીજા રે પનારે ગોરદેવ ફેરવા લાગ્યા અરે શું વાત કરો ભુદેવ. એ દીવા બીજા રે પનારે ગોરદેવ ફેરવે ભલો ભુદેવ ભલો. આજી એવા બીજે રે મને રે વિશુડો બેસતો રે અરે શું વાત કરો ભુદેવ. ચોથા બના ફેરવો. એ વિશુડા માલા દરિયારે નાવો બીજા રે મના રે ગોરદેવ ફેરવા લાગ્યા આજી એવા બીજા રે મના રે ગોરદેવ ફેરવે ભલો ભલો ભુદેવ ભલો. આજી એવા બીજે રે મને મૂર્તિ આવ્યા રે જણાવો ભુદેવ. એ મૂર્તિયા પૂનમ ને સોમવાર મૂર્તિયા પૂનમ ને સોમવાર બીજા રે મને રે મૂર્તિ આવ્યા રે ભલો ભુદેવ ભલો. એક કંકુ છાટીને લખવી કંકોતરી યા બાત.
હા બાકી તમારું ગળું એમ છે હો નો હોય તઈ ભગવાને કદાચ મને છોકરી બનાવી હોત ને હા તો હું તમારી હારે જ લગ્ન કરત પતિ ગયું બધુંય પતી ગયું હા તો હવે અમને પતાવો બાપુને કયો હું કે બધુંય વિધિ થઈ ગઈ છે બધુંય પતી ગયું બધુંય પતી ગયું ઓય કણિકામાં બપુઆ અરે કહો પ્રધાનજી બધું પતી ગયું હવે કાંઈ પતાવાનું છે અરે પ્રધાનજી ભૂદેવને એટલો કહી દ્યો હા કે પિંગલગઢ છે બહુ મોટું યસ જાન જાડેરી આવશે ઓકે ઉતાર આવી કાંઈ ખમી રહી તો આજ પેલો વારો તમારો હે પેલો વારો મારો ઓય દાદા બોલો ભટિયાર કોટું બહુ મોટું છે ચાંદ જાડેરી આવશે માટે ઉતારા પૂરેપૂરા એટલે કેમ જાડેરી જાડેરી એટલે આમ જાજી મોટી જાન આવે. મોટી ઉતારા બધાયના પૂરા બધાયના પૂરા મારો ને રાડલાનો ઉતારો નોખો તારો રાટલાનું કેમ નોખો અમારે બેને કોઈ હારે સેટિંગ નો આવે કોઈ દી આવ્યું છે નો જ આવે એટલે જ કહું કાંઈ વાંધો નહીં બધી વ્યવસ્થા થઈ જાય નકરે કામ કરજો શું ઉતારો નદીના કાંઠે આવજો કેમ એમ આ બેને વીવી વેરથી વેર હાલે ક્યારે બાકા ઝીકી ઉપડે આ આપણે મુઠ્યું વારવા થાય કાંઈ વાંધો નહીં બધું થઈ જાય બસ કદાચ કેટરીસમાં ફાર ફેર થાય તો ડબલું લઈને કાંઈક જ આવાય થાય કાંઈ વાંધો નજીક